સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 8માં આપણે ફિક્સ જોઈન્ટ સુધી જોયું હતું. હવે સ્કેલ્ટન વિશે જોઈએ. સ્કેલ્ટન મીન્સ કંકાલ. All the bones in our body form a framework to give shape and support to our body. This framework is called skeleton. Skeleton શું છે? તો કે એવું ફ્રેમવર્ક, એવા બોન્સ કે જે આપણા બોડીને શેપ આપે છે. બોડીને શેપ આપતા અને સપોર્ટ આપતા ફ્રેમવર્ક બોડીના હાડકાને સ્કેલ્ટન કહે છે. સ્કેલ્ટનના કાર્ય જોઈએ. ફંક્શન ઓફ સ્કેલ્ટન. સ્કેલ્ટન પ્રોટેક્ટ્સ અવર ઇન્ટરનલ ઓર્ગેન્સ ફ્રોમ ઇન્જરી. તો આ જે સ્કેલ્ટન છે એ આપણા બોડીની અંદર રહેલા ઇન્ટરનલ ઓર્ગેન્સ જેમ કે હાર્ટ, લંગ્સ એવા નાજુક ઓર્ગેન્સને પ્રોટેક્શન આપે છે, ડેમેજ થતાં અટકાવે છે. સ્કેલ્ટન ઓલ્સો હેલ્પ ઇન મૂવમેન્ટ ઓફ અવર બોડી. અને આપણા બોડીના મૂવમેન્ટમાં પણ સ્કેલ્ટન હેલ્પ કરે છે. ઇન હ્યુમન બિંગ ધીસ સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ 206 બોન્સ એન્ડ અ ફ્યુ કાર્ટિલેજ. હ્યુમન બોડીમાં આપણે જોયું હતું કે બોર્ન ટાઈમે 305 બોન્સ હોય છે, જ્યારે એડલ્ટહુડમાં 206 બોનથી સ્કેલ્ટન બને છે. હવે આ સ્કેલ્ટન છે હ્યુમનનું જ છે, તમને કઈ રીતે ખબર પડે છે? કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શોલ્ડરમાં આ ટાઈપના સ્કેલ્ટન છે, નેકમાં આ ટાઈપના બોન્સ છે? તો એ આપણને ખબર પડે છે એક્સરે ઇમેજ દ્વારા. એક્યુરેટ પિક્ચર આપણને એક્સરે ઇમેજ દ્વારા મળે છે. આપણે તેને ટચ કરી, તમે તમારી એલ્બોને ટચ કરશો તો તમને ખબર પડી જશે કે ત્યાં એક બોન છે ને એ બોન રાઉન્ડ શેપનું છે. તમારા હાથના આંગળા વગેરે જગ્યાએ જ્યાં જે બોન આવે છે તેને ટચ કરવાથી તમે ફીલ કરી શકો છો કે આ બોન છે અને સ્કેલ્ટન છે. સ્કેલ્ટનની અંદર આપણા નાજુક બ્રેઇન, ઓર્ગેન્સ વગેરે સેફ થયેલા હોય છે. અને આપણા સ્કેલ્ટનને આપણે એક્સરે ઇમેજ દ્વારા સરળતાથી જોઈ શકીએ છીએ અને તેના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ જે સ્કેલ્ટન છે હ્યુમનનું છે, કોઈ સ્કેલ્ટન છે એ એનિમલનું છે. તો એ આપણને એક્સરે ઇમેજ દ્વારા આરામથી ખ્યાલ આવી જાય છે. ચલો સ્કેલ્ટનમાં ફર્સ્ટ જોઈએ સ્કલ. સ્કલ્સ મીન્સ ખોપરી. ધ સ્કલ ઇઝ મેડ અપ ઓફ 22 બોન્સ જોઈન્ટ ટુગેધર. સ્કલ્સની અંદર 22 બોન્સ હોય છે ને એકબીજા સાથે જોડાયેલા હોય છે ને આ જોઈન્ટ ફિક્સ જોઈન્ટ્સ હોય છે. તેના કારણે આપણા સ્કલમાં મૂવમેન્ટ થઈ શકતું નથી. ઇટ ઇન્ક્લોઝ, જો તે બ્રેઇનને ઇન્ક્લોઝ કરે છે, તેની અંદર બ્રેઇન આવેલી હોય છે, એકદમ ડેલિકેટ બ્રેઇન હોય છે અને તેને તે પ્રોટેક્ટ કરે છે. નેચરલ હેલ્મેટ જેવું કામ કરે છે, જેનાથી આપણે બ્રેઇનનું રક્ષણ થાય છે. એક્સિડન્ટ થાય, કોઈ પણ વસ્તુ હોય તો તે પ્રોટેક્ટ કરે છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓવર બોડી બ્રેઇન. ઇટ ઓલ્સો પ્રોટેક્ટ અવર આઈઝ, ઇયર્સ, નોઝ. સ્કલ ગીવ શેપ ટુ અવર હેડ. ઓલ ધ બોન્સ ઓફ સ્કલ આર ઇમૂવેબલ એક્સપેક્ટ લોઅર જોસ. અને આ બધા બોન્સ છે ઇમૂવેબલ છે, ખાલી લોઅર જો છે એ થોડુંક મૂવેબલ હોય છે અને તે આપણા બોડીને હેડને શેપ આપે છે. ઇયર્સ, આઈઝ, નોઝ, બ્રેઇન વગેરેનો પ્રોટેક્ટ કરે છે. સ્કલની અંદર આપણા આઈઝ, નોઝ, ઇયર એ પણ જોઈન્ટ થયેલા હોય છે અને એને પણ સારામાં સારું પ્રોટેક્શન મળે છે. સેકન્ડ આવે છે રિબકેજ. જો આ એક છે રિબકેજ. ધેર આર 12 પેર્સ ઓફ રિબ્સ. આમાં જે રિબ્સ છે પાછળ એની 12 પેર હોય છે, બંને બાજુ 12 તમને બતાવવામાં આવેલી છે. કાઉન્ટ પણ કરી શકાય એવું છે. 12 પેર હોય છે બોન્સની. રિબ જોઇન્ટ્સ ધ ચેસ્ટ બોન્સ ફ્રન્ટ. આગળ તે ચેસ્ટ બોન્સ સાથે જોઈન્ટ થયેલું હોય છે એન્ડ બેક બોન્સ એન્ડ ટુગેધર ફ્રોમ અ બોક્સ. અને પાછળની સાઈડ એ બેક બોન સાથે આ રિબકેજ છે જોઈન્ટ થયેલું હોય છે. આગળ તેનું ચેસ્ટનું બોન હોય છે જે ટૂંકું હોય છે અને પાછળ બેકબોન હોય છે તે લાંબુ હોય છે. ધીસ બોક્સ ઇઝ કોલ્ડ રિબકેજ. આ ચિત્રમાં તમને જે બોક્સ બતાવેલું છે તે છે રિબકેજ. સમ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી લાઇક પ્રોટેક્ટેડ ઇનસાઇડ ધ કેજ લાઇક હાર્ટ એન્ડ લંગ્સ. અને આ રિબકેજની અંદર આપણું હાર્ટ અને લંગ્સ આરામથી સેફલી રહી શકે છે. અને ચેસ્ટ બોનને સ્ટર્નમ પણ કહેવામાં આવે છે અને બેકબોનને વર્ટિબ્રલ કોલમ પણ કહેવામાં આવે છે. જો આ છે તમારું રિબકેજ. પાછળની સાઈડ છે બેકબોન છે તેને વર્ટિબલ બોન પણ કહેવામાં આવે છે અને બેકબોન પણ કહેવામાં આવે છે. અને આગળની સાઈડ જે ચેસ્ટ બોન છે તેને
પાછળની સાઈડને વર્ટિબ્રલ કોલમ અને આગળની સાઈડને ચેસ્ટ બોનને સ્ટીર્નમ કહેવામાં આવે છે. અને આ બંને સાઈડથી જોઈન્ટ હોય છે એક પિંજરા જેવું બોક્સ જેવું હોય છે જેની અંદર હાર્ટ અને લંગ્સ સેફલી રહી શકે છે. અને બંને સાઈડ 12 બોન્સ હોય છે. આ પણ પૂછાઈ શકે છે હાઉ મેની બોન્સ ઇન રિબકેજ. 12 સાઈડ ઈચ અધર, બંને સાઈડ 12 બોન્સ હોય છે એટલે કે 24 બોન્સ ટોટલ હોય છે. અને ચેસ્ટ બોન છે એ ટૂંકું હોય છે જ્યારે પાછળની સાઈડ જે છે બેકબોન તે લાંબુ હોય છે. અને આ બેકબોન છે એ આપણી છેક હિપ્સ બોન સુધી જઈ શકે છે. ઇટ રન્સ ફ્રોમ નેક ટુ હિપ્સ, એટલે કે જો તમને આ ચિત્રમાં બતાવે છે તમે પાછળની સાઈડ પાછળ તમે હાથ લઈ જશો તમારી બેક સાઈડ એટલે તમને એક હાડકા જેવું હાથમાં આવશે, તે છે આપણું બેકબોન, જે નેકથી સ્ટાર્ટ થઈને હિપ સુધી જાય છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ 33 સ્મોલ બોન્સ કોલ્ડ વર્ટિબ્રી પ્લેસ વર્ટિકલી અપોન ઈચ અધર. અને જે તેની અંદર 33 સ્મોલ બોન હોય છે એકબીજા ઉપર વર્ટિકલી રીતે બેસાડેલા જોઈન્ટ થયેલા હોય છે. જો આ 33 નાના નાના જે રાઇટ કરેલું છે 33 બોન્સ હોય છે એકબીજા ઉપર બેસાડેલા હોય છે, તેને વર્ટિબ્રી પણ કહેવામાં આવે છે. ધ મેજર ફંક્શન્સ ઓફ બેકબોન એન્ડ સ્પાઇન, એનું મુખ્ય કાર્ય છે પ્રોટેક્ટ ઓફ ધ સ્પાઇનલ કોડ, એટલે કે આપણે જે સ્પિનલ કોડ છે તેનું પ્રોટેક્શન કરવાનું હોય છે. એટલે આપણે ઇન્ટરનલ ઓર્ગેન્સ જે છે રિબ્સ એનું પ્રોટેક્શન કરવાનું હોય છે. અને જે બેકબોન છે તે ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે નેકથી સ્ટાર્ટ થઈને હિપ સુધી જાય છે. જો તમને બતાવેલું છે આમાં શોલ્ડર બોન્સ, રિબ કેજ એન્ડ હિપ્સ બોન્સ આર ઓલ જોઈન્ટ ટુ બેકબોન્સ. અને બેકબોનની સાથે શોલ્ડર બોન્સ, રિબ કેજ અને હિપ બોન્સ આ બધું જ જોઈન્ટ થયેલું હોય છે. જુઓ તમને અહીંયાથી આ જે બેકબોન છે તેની બાજુમાં શોલ્ડર બોન પણ જોઈન્ટ થયેલા હોય છે, હિપ બોન પણ જોઈન્ટ થયેલા હોય છે. અને આ જે બેકબોન છે તે હોલો એટલે કે પોલું હોય છે, તેની અંદર એક સ્પિનલ કોડ હોય છે, સેફ હોય છે. સ્પિનલ કોડને સેફ કરવાનું કામ જ બેકબોન કરે છે. સ્પિનલ કોલમ પ્રોવાઇડ્સ ધ મેઇન સપોર્ટ ટુ અવર બોડી એન્ડ અલાઉિંગ અસ ટુ સ્ટેન્ડ અપરાઇટ, બેન્ડ એન્ડ ટ્વિસ્ટ. અને જે સ્પિનલ કોલમ છે તે આપણા બોડીને શેપ આપે છે, ઊભા રહેવામાં સપોર્ટ કરે છે, બેન્ડ વળવામાં સપોર્ટ કરે છે એન્ડ ટ્વિસ્ટ વળાંક વળવામાં પણ સપોર્ટ કરે છે. જો આ પિક્ચરમાં તમે જોઈ શકો છો રિબ્સ છે તે શોલ્ડર બોન્સ સાથે જોઈન્ટ છે, હિપ્સ બોન સાથે જોઈન્ટ છે એન્ડ નેક બોન્સ સાથે જોઈન્ટ છે. તેને વર્ટિબ્રલ કોલમ પણ કહે છે. અને ચેસ્ટની બોન છે તેને આપણે સ્ટેર્નમ કહે છે. બેકબોનનું મુખ્ય કાર્ય હોય છે સ્પાઇનને સ્પિનલ કોડ એટલે કે સ્પાઇન પણ કહે છે અને તેને સ્પિનલ કોડને પ્રોટેક્ટ કરવાનું તેનું મુખ્ય કાર્ય છે, તે ખાસ યાદ રાખજો. અને આ જે રિબ કેજમાં બોન્સ હોય છે તે 33 બોન્સ હોય છે અને તેની પાઇપ હોલો હોય છે. નેક્સ્ટ જોઈએ શોલ્ડર બોન્સ. હ્યુમન બોડી હેઝ 2 શોલ્ડર. હ્યુમન બોડીમાં 2 શોલ્ડર હોય છે, લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ નેક. અને નેકની એક લેફ્ટ સાઇડ શોલ્ડર આવે છે, એક રાઇટ સાઇડ શોલ્ડર આવે છે. શોલ્ડર બોન ઇઝ ફોર્મ બાય કોલર બોન્સ, ક્લેવિસ્કલ એન્ડ શોલ્ડર બ્લેડ ઇઝ. શોલ્ડર બોનમાં 2 ટાઈપ આવે છે, ક્લેવિકલ એન્ડ સ્કેપ્યુલા. જુઓ તમે જોઈ શકો છો યલો કલરના પાર્ટ્સ છે, આ બાજુ છે ક્લેવિકલ અને જે નીચેનો પાર્ટ્સ છે શોલ્ડરની નીચે તે છે સ્કેપ્યુલા. તેને શોલ્ડર બ્લેડ પણ કહેવામાં આવે છે અને કોલર બોનને ક્લેવિકલ પણ કહેવામાં આવે છે. કોલર બોન કર્વડ બોન્સ. અને આ જે કોલર બોન છે તે વળાંકવાળા હોય છે, વળાંકવાળો ભાગ આવે છે. જો આખો એ ભાગ છે એ વળાંકવાળો છે, તેને કહે છે કોલર બોન. શોલ્ડર બ્લેડ અપર આર્મ્સ બોન ઇઝ જોઈન્ટ ટુ શોલ્ડર બ્લેડ બાય બોલ એન્ડ સોકેટ જોઇન્ટ્સ. અને જ્યાં શોલ્ડર બ્લેડ છે તે બોલ એન્ડ સોકેટ જોઈન્ટથી જોઈન્ટ થયેલા હોય છે. આપણે આગળ જોઈ લીધું છે કે શોલ્ડર છે બધી જ બાજુ મૂવ કરી શકે છે, ઓલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ શકે છે, રોટેટ થઈ શકે છે. એટલે ત્યાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ હોય છે, તેના કારણે જ શોલ્ડર છે તે દરેક દિશામાં મૂવ થઈ શકે છે. અને આ જે યલો કલરનું નીચે તમને રાઇટ કરેલું દેખાય છે તે છે શોલ્ડર બ્લેડ એન્ડ કોલર બોન હોય છે કર્વ સાઈડનું. હવે જોઈએ આપણે પેલ્વિક બોન. પેલ્વિક બોન શું છે તો જો તમને રેડ કલરનું દેખાય છે બાઉલ જેવા શેપનું, તે છે પેલ્વિક બોન, જેના પર આપણે બેસી શકીએ છીએ, આપણે સીટ કરી શકીએ છીએ, તે છે પેલ્વિક બોન. બાઉલ શેપ્ડ સ્ટ્રક્ચર, તેનું શેપ બાઉલ સ્ટેપ જેવું હોય છે. ઓલ ધ લોઅર એન્ડ ઓફ સ્પાઇન્સ ટુ વિચ અવર લેગ્સ એટેચ્ડ. અને તેની નીચેના ભાગમાં લેગ્સ એટેચ થયેલા હોય છે, ઉપરના ભાગમાં સ્પાઇન એટેચ થયેલું હોય છે. ધીસ ઇઝ ધ પાર્ટ વી સીટ ઓન. અને એ ભાગ છે જેના પર આપણે બેસી શકીએ છીએ અને હિપ સાથે જોઈન્ટ થયેલો હોય છે.
ઇટ કનેક્ટ્સ ટુ ધ સ્પાઇન એન્ડ ટુ ધ લેગ્સ બોન્સ એટ ધ હિપ્સ જોઈન્ટ, અને હિપ્સ જોઈન્ટ્સ દ્વારા તે આપણા પગ અને સ્પાઇન્સને જોડે છે. ઇટ પ્રોટેક્ટ્સ ધ બ્લેડર, બોથ લાર્જ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ એન્ડ મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગેન્સ. અને તેની અંદર શું પ્રોટેક્ટ હોય છે તો કે બ્લેડર, બોથ લાર્જ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું અને મોટું આંતરડું જે પેટમાંથી જાય છે તે પણ તેની અંદર સેફ થયેલું હોય છે. એન્ડ મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગેન્સ જે આપણા છે બધા તે પણ તેની અંદર સેફ થયેલા હોય છે. અને તેનું જોઈન્ટ હિપ્સ જોઈન્ટ સાથે હોય છે અને તે પ્લેસ છે. ધીસ ઇઝ ધ પાર્ટ વી સીટ ઓન, અને આ પાર્ટ પર આપણે બેસી શકીએ છીએ. જુઓ આ છે તમારું પેલ્વિકન બોન્સ. પેલ્વિકન બોન્સમાં હિપ બોન્સ છે, હિપ બોન્સ અને આ બંને સાઈડ જુઓ આ બે મોટી મોટી બોન છે તે હિપ બોન્સ છે. હવે આપણે જોઈએ કાર્ટિલેજ, સ્મૂથ ટીશ્યુ. કાર્ટિલેજ મીન્સ સ્મૂથ ટીશ્યુ હોય છે, પાર્ટ્સ ઓફ ધ સ્કેલ્ટન ધેટ આર નોટ એઝ હાર્ડ એઝ ધ બોન્સ એન્ડ વિચ કેન બી બેન્ટ. આ એવો ટાઈપ છે કે જે બહુ હાર્ડ નથી અને તેને બેન્ટ પણ કરી શકાય છે. હવે તમારા જે ઇયર્સ છે તેને ઉપરના ભાગમાં ટચ કરો તો તમને ત્યાં થોડુંક હાર્ડ ફીલ થશે, અને નીચેના ભાગમાં જ્યાં આપણે છોકરીઓ કાનમાં બુટ્ટી પહેરે છે તે ભાગને ટચ કરશો તો તમને થોડું સોફ્ટ દેખાશે. જો ઉપરનો ભાગ છે એ નીચેના ભાગ કરતાં થોડો હાર્ડ છે, પરંતુ બોન્સ જેટલો હાર્ડ નથી, તો તેને કહે છે કાર્ટિલેજ, જે આપણા નોઝમાં પણ અવેલેબલ હોય છે. નોઝની જે મેજર લાઇન છે, મુખ્ય હાડકું છે, તેની નીચેનો ભાગ તમે જોશો, જ્યાં આપણે સોનાના ઘરેણાં પહેરે છે, દાણો પહેરે છીએ, તો તે ભાગ થોડોક સોફ્ટ હોય છે, જે કાર્ટિલેજ કહેવામાં આવે છે. સોફ્ટ કરતાં થોડોક હાર્ડ છે. પ્રેઝન્ટ ઇન ઇયર નોઝ જોઇન્ટ્સ બિટવીન વર્ટિબ્રી ઓફ બેકબોન્સ. અને જે આ કાર્ટિલેજ છે તે કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે તો કે આપણા ઇયર્સમાં હોય છે, ઉપરના ભાગમાં, નોઝમાં જો અહીંયા રાઉન્ડ કરેલું દેખાય છે તમને, રાઈટ ટીક કરેલું, ત્યાં પણ કાર્ટિલેજ અવેલેબલ હોય છે. અને આપણા જોઇન્ટ્સમાં દરેક ટાઈપના જોઇન્ટ્સની અંદર પણ કાર્ટિલેજ અવેલેબલ હોય છે, જે આપણા બોન્સને ડેમેજ થતું અટકાવે છે. અને એક વર્ટિબ્રી બેકબોનમાં પણ કાર્ટિલેજ ટાઈપનું સ્મૂથ ટીશ્યુ હોય છે, જે આપણા ઓર્ગેન્સને અને બોન્સને, ખાસ કરીને બોન્સને પ્રિવેન્ટ કરે છે અને તેને ઘસાતું અને ડેમેજ થતું અટકાવે છે. તો કાર્ટિલેજ કઈ જગ્યાએ અવેલેબલ હોય છે તો ખાસ યાદ રાખજો, ઇયર, નોઝ, જોઇન્ટ્સ એન્ડ વર્ટિબ્રી ઓફ બેકબોન્સ. આ આટલી જગ્યાએ કાર્ટિલેજ અવેલેબલ હોય છે. અને કાર્ટિલેજ છે એ સ્મૂથ ટીશ્યુ છે, જે બોન કરતાં થોડું સ્મૂથ હોય છે. હવે જોઈએ મસલ્સ. મસલ્સ ઇઝ ઓલ્સો સોફ્ટ ટીશ્યુ. મસલ્સ પણ સોફ્ટ ટીશ્યુ છે. એબિલિટી ટુ કોન્ટ્રેક્ટ, અને તે સંકોચન થવાની એટલે કે નાનું મોટું થવાની એબિલિટી ધરાવે છે. એટેચ ટુ બોન બાય ટેન્ડન્સ, અને ટેન્ડન્સથી જોઈન્ટ થયેલા હોય છે. જુઓ આ તમને ટેન્ડન્સ બતાવવામાં આવે છે. અંદરની સાઈડ જે પતલું પતલું હાડકું દેખાય છે તેમાં ફર્સ્ટ એરો કરેલો છે તે છે ટેન્ડન્સ. પછી જે છે નીચે વચ્ચેને કોણીના ભાગમાં એ પણ ટેન્ડન્સ છે, અને ઉપરના ભાગમાં એરો કરેલો છે તમને બ્લેક કલરનો, એ પણ ટેન્ડન્સ છે. મસલ્સની એબિલિટી કોન્ટ્રેક્ટ થવાની હોય છે. તમે કોઈ હાથ વાળો તો તમને આ ટાઈપનો ઉપર ફૂલેલો દેખાશે, તો જે ફૂલેલો હાથ છે, ફૂલે છે, તે છે મસલ્સ. અને નીચેના ભાગમાં રિલેક્સ કરશો તો તે કોન્ટ્રેક્ટિંગ થઈ જશે, રિલેક્સ થઈ જશે, તે પણ મસલ્સ છે. ઓલ મૂવમેન્ટ્સ ધ બોડી ઇન કંટ્રોલ્ડ બાય મસલ્સ. અને આપણા બોડીના બધા જ મૂવમેન્ટ મસલ્સ દ્વારા કંટ્રોલ થાય છે. અવર બોન્સ મૂવ બાય કોન્ટ્રેક્શન્સ. અને આપણી બોડી છે, હાડકાં છે, તે કોન્ટ્રેક્શન્સ એટલે સંકોચન થવાને લીધે, નાના મોટા થવાને લીધે, મસલ્સ નાના મોટા થાય છે, તેના કારણે જ આપણા બોન્સ છે તે મૂવમેન્ટ કરી શકે છે. એન્ડ એક્સટેન્શન્સ ઓફ અવર સ્કલ્ટન મસલ્સ. આપણી સ્કલ્ટનની ઉપર જે મસલ્સ રહેલા હોય છે તેના કારણે જ મૂવમેન્ટ થઈ શકે છે. ટુ મસલ્સ વર્ક ટુગેધર. બે મસલ્સ ભેગા થઈને કામ કરે છે. વેન વન ઓફ ધ કોન્ટ્રેક્ટ્સ ધ બોન ઇઝ પુલ્ડ ઇન ધ ડાયરેક્શન્સ ધ અધર મસલ્સ ઓફ ધ પેર રિલેક્સ. જુઓ એક બોન્સ છે, તમે હાથને વાળો છો તો તે એક બોન્સ છે એ કોન્ટ્રેક્ટ એટલે નાનું થાય છે, તો નીચેના ભાગમાં રિલેક્સ મસલ્સ હોય છે. એક બોન રિલેક્સ થાય છે તો એક મસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે. આવી રીતે ટુ મસલ્સ ભેગા થઈને કામ કરે છે અને આપણા બોડીને મૂવમેન્ટ કરવાની પરમિશન આપે છે. ટુ મૂવ ધ બોન્સ ઇન ઓપોઝિટ ડાયરેક્શન ધ રિલેક્સ મસલ કોન્ટ્રેક્ટ ટુ પુલ ધ બોન્સ ટુવર્ડ્સ ઇટ્સ
original positions. While the first relax, a muscles can only pull, it cannot push. અને મસલ્સને માત્ર પુલ કરી શકાય છે, પુશ કરી શકાતું નથી. આપણે હેન્ડ યા લેગ્સ કોઈ પણ જગ્યાએ આપણે બેન્ડ કરીએ છીએ તો એક સાઈડ ઓપોઝિશન સાઈડ રિલેક્સ થાય છે તો તેની સામેની સાઈડ કોન્ટ્રેક્ટ થાય છે. એટલે કે ટુ મસલ્સ ભેગા થઈને રિલેક્સ અને કોન્ટ્રેક્શનની સિસ્ટમ દ્વારા આપણા બોડીને મૂવમેન્ટ કરવાની પરમિશન આપે છે.